માથીની લખેલી સુવાર્તાને તેનો 5મો અધ્યાય ને તેની 1 થી 4 કલમો સુધી આપણે ગઈ વખતે મનન કર્યું હતું. જે ધન્યતાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આપી રહ્યા છે એ ધન્યતાઓ વિશે આપણે જોઈ ગયા. એમની આપણે 2 ધન્યતાઓ આપણે જોઈ. આત્મામાં જેઓ રાખ છે, જેઓ શોક કરે છે, અને આજે 5મી જે કલમ છે, જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. એ ઉપર આપણે મનન કરવાના છીએ. પરંતુ એ પહેલાં અહીંયા આગળ જે એક ઇન્ટરેસ્ટિંગ કાર્ટૂન આપવામાં આવ્યું છે એ તરફ મારું ધ્યાન કરવા માંગુ છું. મારા ખ્યાલ મુજબ હું ને જુદી જ દેખાઉં છું. ભાઈ કહે છે કે યુ હેવ અ પ્રોબ્લેમ, વીકનેસ પ્રોબ્લેમ. પેલા બહેન કહે છે કે હાઉ કેન યુ ટેલ? Because you are not listening to me. Who should I listen to fix my weakness problem? You should listen to what I am telling you. Only you or anyone who agrees with me. It's an interesting cartoon. I will leave the judgment on you. કોણ વીક છે અને weakness problem કોનો છે? Okay, so we'll not go into that detail argument, but we'll go into the word of God straight away. કે વખતે જ્યારે આપણે અભ્યાસ કરતા હતા ત્યારે એ જોયું હતું કે આત્મામાં રાખ હોવું એટલે શું, અને એ પણ આપણે જોઈ ગયા કે જ્યારે આપણે આત્મામાં રાખ હોઈએ છીએ, આપણે આપણી જાતને લાચારીપૂર્વક ઈશ્વરની આગળ રજૂ કરીએ છીએ, ત્યારે બીજું જે સ્ટેપ આપણા જીવનમાં બને છે એ તો એ કે આપણે આપણા પાપો માટે અને જગતમાં જે અન્યાય અને પાપો આપણી આંખો આગળ દેખાય છે એને માટે આપણી આંખોમાં આંસુ આવે છે, એને માટે આપણે શોક કરીએ છીએ. અને જ્યારે આપણે એ પ્રમાણે પસ્તાવા સહિત શોક કરીએ છીએ ત્યારે તે વચન આપ્યું છે કે આપણને પ્રભુ એનો દિલાસો આપે છે. અને આજે જે શાસ્ત્ર ભાગ તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું, બ્લેસેડ આર ધ મીક, જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. આપણે જ્યારે જગતની અંદર દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે આ બધા શબ્દો આપણે બહુ જ સહેલાઈથી આ દિવસોમાં સાંભળીએ છીએ. માઇટ ઇઝ રાઇટ, meekness is weakness, and the strong persons rule over the weak. Influential persons are worshipped and meek are left under their feet. This is the world culture that we are living in right now. દુનિયાની રીત, દુનિયાનું જે કલ્ચર છે એ શું છે કે મારે એની તલવાર, રાઈટ? તમે જો નમ્ર છો તો તમે ગયા કામથી. જે લોકો પોતાને સ્ટ્રોંગ અને ઇન્ફ્લુએન્શિયલ સમજે છે એ લોકો બીજાઓ ઉપર વર્ચસ્વ જમાવવાની માટે કોશિશ કરે છે. અને જે નમ્ર લોકો હોય છે સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે ઓફિસીસની અંદર, આપણા વર્કપ્લેસની અંદર, યુનિવર્સિટીમાં, જ્યાં કંઈ જો તમને આપણે પ્રભુના સેવકો તરીકે નમ્રતા બતાવીએ છીએ ત્યારે ઘણી બધી વખતે લોકો આપણને બાજુએ હડસેલીને આગળ વધી જતા હોય છે. એની સામે ઈશ્વરના રાજ્યનું જે કાઉન્ટર કલ્ચર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા 5મી કલમમાં રજૂ કરે છે તો એ જ કે નમ્ર લોકોને માટે ત્યાં આગળ કહેવામાં આવ્યું છે કે તેઓ ધન્ય છે. ખ્રિસ્તી વિશ્વાસની અંદર નમ્રતાને આશીર્વાદિત સદ્ગુણ તરીકે ગણવામાં આવ્યો છે. અને આ જે નમ્રતા છે એના વિશે અહીં આગળ જે એક સુંદર એમણે અહીં આગળ ચિત્ર કેનીભાઈએ મૂક્યું છે, અગાપે વીકનેસ અથવા જે દૈવી નમ્રતા, દૈવી પ્રેમથી ભરાયેલી નમ્રતા ત્યાં આગળ ચિત્ર આપવામાં આવ્યું છે. તમે જોયું હશે કે એક સિલિન્ડરની ઉપર ઘણી વખતે એક બાટલી મૂકવામાં આવે છે અને પછી તેની રમત રમવામાં આવે છે. ઘડીકમાં એક સાઈડ ઉપર જાય, ઘડીકમાં બીજી સાઈડ નીચે જાય. તમે જોયો છો કે જે આપણી બાજુની જે જગ્યા છે એમાં લખવામાં આવ્યું છે કે નો આર્ગ્યુમેન્ટ્સ ઓર નો presumptions, no arrogance, no arrogance or no presumptions. ત્યારે આપણે નીચે જઈએ છીએ અને પ્રભુની આપણે સામે જ્યારે આપણે જોઈએ છીએ, બીજા પક્ષે પ્રભુ બેઠા છે, બીજી બાજુએ એમની સોવરેનિટી, એમનું જે સાર્વભૌમત્વ છે એ એની બાજુએ ત્યાં આગળ દર્શાવવામાં આવ્યું છે. ગ્રીક ભાષાની અંદર જે નમ્ર શબ્દ અથવા તો જે આ જગ્યાએ અને બીજી કેટલીક જગ્યાએ નમ્ર માટે જે શબ્દ વાપર્યો છે એ છે, એનો સ્પેલિંગ છે PRAUS, પણ એનો ઉચ્ચાર થાય છે પ્રાહુસ. પ્રાહુસ એટલે કે નમ્ર એ ગ્રીક ભાષાનો જે મૂળ શબ્દ છે અને એનો જે અર્થ થાય છે જેન્ટલ, હમ્બલ, કન્સિડરેટ એન્ડ કોર્ટિયસ. ગુજરાતીમાં કહેવું હોય તો કે નમ્ર અથવા તો વિનય, બીજાઓનો વિચાર કરનાર અને સારું વર્તન કરનાર વ્યક્તિ.
અને જ્યારે એવા નમ્રતાના કોઈક ઉદાહરણ તરફ જો આપણે દ્રષ્ટિ કરવી હોય તો આપણે માટે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે નમ્રતાનો નમૂનો છે એ સૌથી મોટો એવો નમૂનો બાઇબલની અંદર આપણે માટે આપવામાં આવ્યો છે. સૌથી મોટી નમ્રતા જો કોઈએ દર્શાવી હોય તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે બતાવી છે. માથીની સુવાર્તા અને તેનો 11મો અધ્યાય અને તેની 28 અને 29મી કલમમાં ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે કે મારી જુસરી તમે પોતા પર લો ને મારી પાસે શીખો, કેમ કે હું મનમાં નમ્ર તથા રાકડો છું, તમે તમારા જીવમાં વિસામો પામશો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની જાતને આ રીતે કહે છે કે હું મનમાં નમ્ર તથા રાકડો છું. અને ખરેખર એનું જે જીવન છે એ તરફ જો આપણે દ્રષ્ટિ કરીએ, આગામી દિવસોમાં આપણે લેન્ટની એડવેન્ટના ઋતુની અંદર આપણે પ્રવેશ કરનાર છીએ, ડિસેમ્બરની અંદર. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે પ્રથમ આગમન પૃથ્વી ઉપર થયું એના વિશે આપણે વધારે વિચાર કરવાના છીએ. પરંતુ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે આગમન થયું એની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કેટલી મોટી નમ્રતા હતી એ આપણે ફિલિપીઓના પત્રના 2 અધ્યાય અને તેની 5 થી 8 કલમમાં ત્યાં આગળ જોવા મળે છે. અને પાઉલ પ્રેરિત ફિલિપીની મંડળીને લગતા આ પ્રમાણે એ કહે છે કે ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું તેવું તમે પણ રાખો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મન નમ્ર અને રાખ હતું. અને કેવી રીતે કહી શકાય? ત્યાં લખ્યું છે 6ઠ્ઠી કલમથી આગળ કે પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, આ વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. કેટલી મોટી નમ્રતાનું આ ઉદાહરણ! પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ઈશ્વર પિતા અને પવિત્ર આત્માની સાથે એક સરખું ગૌરવ ધરાવતા હતા. He was in the same glory as God the Father and the Holy Spirit before he came down into this world. But he left his heavenly glory, his divine glory behind. He took the form of a man. He became man. Emmanuel, God is with us. Incarnate God who took the form of a man, who came down like a human being like you and me. Not only that, but he humbled himself to be the servant. એમણે કહ્યું કે માણસનો દીકરો સેવા કરાવવાને સારું નહીં, પણ સેવા કરવાને સારું આવ્યો છે. He came down so that he can serve each one of us. He served many people while he was on this earth, and he showed what humility is. કેટલું બધું અઘરું કે કોઈક રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ એ સામાન્ય ગંદી ગભાણમાં જન્મ લે અને એ પોતે દાસનું રૂપ ધારણ કરે અને પોતે નમ્ર કરે પોતાની જાતને કે વધસ્તંભના મરણ સુધી. ગઈકાલે રાત્રે હું એ ધ બાઇબલ સિરીઝની અમુક એપિસોડ જોતો હતો. એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભના દુઃખનું ચિત્ર ત્યાં આગળ મેં જોયું. ત્યારે હું એ બાબત જોઈને ખરેખર પ્રભુની સ્તુતિ કરતો રહ્યો એ જોતા, એ ચિત્રો જોતા, કે કેટલી બધી મોટી નમ્રતા એમણે ત્યાં આગળ બતાવી. એમણે પોતાનું મુખ ઉઘાડ્યું જ નહીં. જેમ ઘેટી પોતાના કાતરની આગળ મૂંગી રહે છે એમ એમણે પોતાનું મુખ ઉઘાડ્યું નહીં. He had every right to defend himself, but he did not do it. He allowed the people to kill him on the cross so that you and I can be Christians. You and I can be saved. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની નમ્રતા કેટલી અદ્ભુત બાબત બતાવે છે. લેટ મી ટેલ યુ વેરી ક્લિયરલી ધેટ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ ગૌરવ અને ઈશ્વર એ પોતાનું જે સ્થાન હતું, સ્વર્ગીય સ્થાન ઈશ્વર પિતાની અને પવિત્ર આત્માની સમાનતામાં, એ જ્યારે એમણે છોડ્યું ત્યારે એમણે એમનું દૈવત્વ નથી છોડ્યું. He was still 100% God and 100% man. અને એટલા જ માટે એમને મરણ ઉપર અધિકાર હતો. એ લાજરસને સજીવન કરી શક્યા, એ તોફાનને શાંત કરી શક્યા. એમણે કહ્યું કે શાંત થઈ જાય અને પવન બંધ થઈ ગયો અને એમણે ભૂતોને કાઢ્યા. અને એ જે ઈશ્વરનું જે પરાક્રમ અને એ ઈશ્વરનું જે સ્વભાવ છે એમના જીવનમાં હતો જ, એ સામર્થ્ય એ હતું. પરંતુ જે નમ્રતા એમણે બતાવી એ આ હતી. એમણે શિષ્યોના પગ ધોયા અને એમણે કહ્યું કે તમે પણ એકબીજાની સાથે આવી જ રીતે કરો, એકબીજાની સેવા કરો તમે. અને કેટલું મોટું એ નમ્રતાનું ચિત્ર આપણી આગળ. મૂસા વિશે આપણે જોઈએ છે. મૂસા ગણનાના પુસ્તકના 12મા અધ્યાયની 3જી કલમમાં લખ્યું છે કે મોઝીસ વોઝ ધ હમ્બલેસ્ટ મેન ઓન ધ ફેસ ઓફ ધી અર્થ. પૃથ્વીના તમામ લોકો કરતાં મૂસા માટે એવું લખવામાં આવ્યું છે કે એ સૌથી વધારે નમ્ર એવો વ્યક્તિ હતો. આપણો પ્રશ્ન થાય કે આટલો મોટો વ્યક્તિ કેવી રીતે નમ્ર થઈ શક્યો? જો તમે એના જીવન વિશે વિચાર કરો તો એનો જન્મ એ સામાન્ય
કુટુંબમાં થયો, રાઈટ. અને પછી એના માતા પિતાએ એને ત્યજી દીધો અને મૂકી દીધો ટોપલીની અંદર, રિવરની અંદર, નદીની અંદર. અને પછી એને ત્યાં ઇજિપ્શિયન જે રાજકુમારી હતી એને ત્યાં આગળ જોયો, એને લઈ ગઈ અને ત્યાં આગળ એક પ્રિન્સ તરીકે એનો ઉછેર કરવામાં આવ્યો, એને તાલીમ આપવામાં આવી. અને જે લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ હોય, રોયલ લાઈફસ્ટાઈલ હોય, એમાં એ જીવનારો વ્યક્તિ. પરંતુ એને શું થયું, જ્યારે એણે પોતાના લોકને જોયા કે આ લોકો એ મુશ્કેલીમાં છે, ત્યારે એ એમને મદદ કરવા માટે ગયો. અને પછી ત્યાં લખવામાં આવ્યું છે કે એ બહુ ઝાઝું કરી શક્યો નહીં, કારણ કે પોતાના સામર્થ્યમાં એ મદદ કરવા માટે ગયો. પરંતુ એ સર્વ પોતાનો મહિમા અને સર્વ રોયલ જે લાઈફસ્ટાઈલ હતી એને બાજુ પર મૂકીને પેલા યિત્રોના ઘેટા ચારવાને માટે એ અરણ્યમાં એ ગયો. એક મહેલમાં એ રહેનાર વ્યક્તિ, કે જે એક પ્રિન્સ તરીકે જેને ગ્રૂમ કરવામાં આવી રહેલો, એ બધું જ છોડીને એ પોતાના લોકોની સાથે દુઃખ ભોગવવાને માટે એ ગયો. અને હેબ્રીઓના પત્રમાં એના વિશે બહુ સરસ લખવામાં આવ્યું છે. હેબ્રીઓના પત્રનો તેનો 11મો અધ્યાય અને તેની કેટલીક કલમોની અંદર આ પ્રમાણે લખ્યું છે. હેબ્રી 11 અને તેની 24મી કલમથી આગળ હું વાંચીશ. વિશ્વાસથી મૂસાએ મોટો થયા પછી પારૂનની દીકરીનો પુત્ર ગણાવવા ના પાડી. પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતાં દેવના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વિશેષ પસંદ કર્યું. મિસરમાંના દ્રવ્ય ભંડાર કરતાં ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે એમ તેણે માન્યું, કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ્ય રાખ્યું. વિશ્વાસથી તેણે મિસરનો ત્યાગ કર્યો. રાજાના ક્રોધથી તે બીધો નહીં, કેમ કે જાણે તે અદ્રશ્યને જોતો હોય તેમ તે અડગ રહ્યો. જો એણે ત્યાં આગળ એ બધું છોડી દીધું, રાજમહેલ છોડી દીધો, એ ભાગ્યો. અને પછી અરણ્યની અંદર કેટલાય વર્ષો સુધી પેલા ઘેટાઓની સાથે એ ત્યાં આગળ રહ્યા કરતો હતો. અને એવી પરિસ્થિતિમાં ઈશ્વરે જોયું કે જે બધું એ શીખ્યો હતો, જે બધી વિદ્યા એ શીખ્યો હતો ઇજિપ્શિયન પ્રિન્સ તરીકે, એ બધી વિદ્યા એ પછી એ ધીરે ધીરે ભૂલતો ગયો. He was unlearning what he learned in Egypt during that time in desert, and he was living with sheep. અને એ નમ્ર ઘેટાઓની સાથે રહીને એને પ્રભુએ ત્યાં આગળ નમ્રતાના પાઠો ભણાવ્યા. અને પરિણામ શું આવ્યું? ઈશ્વરે એને પસંદ કર્યો. ઇસ્રાયેલ પ્રજાને મિસરની ગુલામગીરીમાંથી છોડાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે, પ્રભુએ એને ત્યાં આગળ પસંદ કર્યો. અને એણે ત્યાં આગળ મોટી પસંદગી કરી. એણે પોતાના લોકોની સાથે દુઃખ ભોગવવાનું એણે વિશેષ પસંદ કર્યું. અને આ મૂસા વિશે જ્યારે આપણે વાંચીએ છીએ, એની નમ્રતા વિશે વાંચીએ છીએ, ત્યારે આપણે પ્રશ્ન થાય કે કેવી રીતે એ આટલો બધો નમ્ર રહી શક્યો હશે. એ રાજકુંવર હતો. હી વોઝ ધ પ્રિન્સ ઓફ ઇજિપ્ટ એન્ડ હી કુડ હેવ કન્ટિન્યુડ અ લિવિંગ લાઈક ધેટ ઇન અ રોયલ વે, બટ હી ડીડ નોટ. અને એ પોતાની જાતને નમ્ર કરે છે. અને એવા નમ્ર વ્યક્તિનો પ્રભુ એના કાર્યને માટે ઉપયોગ કરે છે. ગીતશાસ્ત્રને 90નું પુસ્તક આપણે 90મો અધ્યાય આજે આપણે વાંચ્યો. તમને થયું હશે કે શા માટે આપણે અધ્યાય વાંચ્યો, પરંતુ આ અધ્યાય જ્યારે હું વાંચતો હતો ત્યારે મને ખબર પડી કે મૂસાની જે નમ્રતા છે એનું રહસ્ય શું હતું. રાઈટ. હવે એક પછી એક બાબત આપણે જોવાના માટે પ્રયત્ન કરીશું. આપણે વાંચીશું નહીં, પણ પ્રયત્ન કરીશું કે એમાંથી આપણે શું શીખી શકીએ છીએ. આખો જે અધ્યાય છે, જો તમે ઉપરનું ટાઇટલ વાંચો, ભાગ 4, ઈશ્વર ભક્ત મૂસાની પ્રાર્થના. આ પ્રાર્થના દાઉદે નોંધી છે ખરી ગીતશાસ્ત્રની અંદર, પણ આ પ્રાર્થના ઓરિજિનલી એ ઈશ્વર ભક્ત મૂસા દ્વારા કરવામાં આવેલી પ્રાર્થના હતી. ઇટ વોઝ ધ પ્રેયર ઓફ મોઝિસ. Psalm 90 is not written by David or psalmist, but it is written or prayed. It's a prayer of Moses himself. અને એ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે કેવી રીતે આ વ્યક્તિ એ આટલો નમ્ર બની શક્યો. પહેલી જે બાબત છે, પહેલું જે અહીંયા મેં જણાવ્યું છે, હિઝ ડિપેન્ડન્સ ઓન ગોડ. પહેલી કલમમાં ઈશ્વર ઉપર સંપૂર્ણ આધાર. તું અમારો આશ્રય થયો છે પ્રભુ, પેઢી દર પેઢી. તું બીજી કોઈ બાબત ઉપર એનો આધાર હતો નહીં. એનો આધાર એ કેવળ ઈશ્વર ઉપર હતો. બીજી કલમ, ત્યાં આગળ એ ઈશ્વરના પરાક્રમને અને એના સનાતનપણાની એ આરાધના અને સ્તુતિ કરે છે. હી વોઝ એક્ઝોલ્ટિંગ ગોડ્સ ઇટર્નલ નેચર. ઈશ્વરના સનાતનપણાને માટે એણે આરાધના કરી. ત્રીજી બાબત, ત્રીજી કલમમાં લખે છે, એણે પોતે એ યાદ રાખ્યું કે ક્યાંથી આવ્યો છે. આપણા વિશે બાઇબલમાં લખવામાં આવ્યું છે કે આપણને પ્રભુએ ધૂળમાંથી ઉત્પન્ન કર્યા છે અને મરણ પામ્યા પછી આપણે પાછા ધૂળમાં ચાલ્યા જઈશું. He remembered
હિઝ ઓન હ્યુમન ઓરિજિન, મનુષ્ય જીવનની શરૂઆત અને અંત વિશે ત્યાં 3જી કલમમાં એણે ત્યાં આગળ લખ્યું છે. અને 4થી અને 5મી કલમમાં જે લખવામાં આવ્યું છે તો એ જ કે ગોડ ઇઝ બિયોન્ડ ટાઈમ બટ વી આર ટાઈમ બાઉન્ડ. ઈશ્વર એ સમયના કાળની સાથે કે સમયના ચક્રની સાથે સંકળાયેલ નથી. હી ઇઝ બિયોન્ડ ટાઈમ. ઈશ્વરની દ્રષ્ટિમાં ત્યાં લખવામાં આવ્યું છે કે 1000 વર્ષો વીતી ગયેલી કાલના જેવા છે અને રાતના એક પહોર જેવા છે. રાઈટ? તું તેઓને રેલની માફક તાણી જાય છે, તેઓ નિદ્રા જેવા છે, તેઓ સવારમાં ઉગતા ઘાસ જેવા છે. 1000 વર્ષો વિશે લખવામાં આવ્યું છે. ઈશ્વરને કોઈ સમયના બંધનો નડતા નથી. આ સમયને બંધનોની જે વ્યવસ્થા છે માણસે ઊભી કરેલી છે, પરંતુ ઈશ્વર એનાથી બંધાયેલા નથી, પરંતુ આપણે છીએ. એન્ડ સો આઈ હેવ ટુ બી માઇન્ડફુલ ઓફ માય ટાઈમ દેટ હાઉ મચ આઈ એમ સ્પીકિંગ. 6ઠ્ઠી કલમમાં તમે જુઓ તો જીવનની ક્ષણભંગુરતા વિશે એ સભાનતા કેળવે છે. હી રિયલાઇઝ ધ શોર્ટનેસ ઓફ લાઈફ. ત્યાં લખ્યું છે કે સવારમાં તે ખીલે છે, સાંજે તે કપાઈ જાય છે, ખેતરનું જે ઘાસ છે એના જેવું. અને પછી 7મી કલમમાં તમે જુઓ કે એના કોપથી આપણો નાશ થાય છે. વી આર અંડર ગોડ્સ જજમેન્ટ એન્ડ wrath and need his grace for salvation. એની નમ્રતાનો જે આધાર હતો એ જ બાબત ઉપર એણે આધાર રાખ્યો કે આપણે ઈશ્વરના કોપ તળે છે. જ્યારે આપણે મનમાં રાખ વિશે જ્યારે આપણે જોતા હતા ત્યારે મેં કહ્યું હતું કે આપણી પોતાની પાસે આપણું પોતાનું કશું જ નથી દેટ આપણે પ્રભુને ઓફર કરી શકીએ. ઇન ઓર્ડર ટુ હેવ ધ સાલ્વેશન we need his grace and his mercy, absolute grace and absolute mercy. We are not in a position to save ourselves with our good works or our goodness, because that doesn't account anything to him, because he is absolutely holy and righteous God. પ્રભુનું વચન કહે છે કે તમારા સર્વ પુણ્ય કર્મો એ પેલા મેલા ચીથડા જેવા છે. આપણે ઘરમાં ઘણી વખતે પોતા જોઈએ છે, રાઈટ? પોતું સાફ કરવાને માટે વાપરીએ છીએ. How dirty it looks because it gathers all the dust and dirt from the house. It makes our house clean, but એ જે પોતું હોય છે એ કેટલું ગંદુ હોય છે. અને આપણે ગમે એટલા સારા કૃત્યો કરીએ, આપણે ગમે એટલા સારા બનવાનો પ્રયત્ન કરીએ, પણ ઈશ્વરની દૃષ્ટિમાં એ આપેલા પોતા સમાન છે. કારણ કે ઈશ્વર એટલા બધા પવિત્ર છે કે આપણા સારાપણાનું કોઈ પણ ધોરણ એ એની આગળ સ્વીકાર્ય નથી. અને એટલા જ માટે આપણને એ ગ્રેસની અને કૃપાની જરૂર પડે છે. વી નીડ હિઝ ગ્રેસ, વી નીડ હિઝ મર્સી ટુ obtain salvation, ટુ obtain eternal life. અને 10મી કલમમાં લખ્યા પ્રમાણે કે અમારા વયના દિવસો 70 વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ 80 વર્ષ થાય. કેટલી બધી સાચી વાત છે. આપણા દિવસો એ ગણેલા દિવસો છે. આપણે કોઈ અમરપટો લઈને આવતા નથી. At one day or the other we have to leave this place. Some people leave early, some people leave late, some people even leave after 100 years. But one day we have to go, because our days are numbered by God. We do not know what will happen tomorrow. અને એટલા જ માટે પ્રભુનું વચન કહે છે કે હાલ જ માન્ય કાળ છે, આજ તારણનો દિવસ છે. We do not have any guarantee that tomorrow we'll be alive and we will have chance to accept the Lord Jesus Christ. So why not do it today when we are alive? When God gives us opportunity, our days are numbered. અને જ્યારે આપણે આવી ભાવના સાથે આપણે ઈશ્વરની સાથે વ્યવહારમાં આવીએ છીએ ત્યારે આપણને એ બાબત નમ્ર બનાવે છે. અને 12મી કલમમાં લખ્યું છે, He was seeking God's wisdom. એણે એવી પ્રાર્થના કરી કે તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. આપણા જીવનને યોગ્ય રીતે જીવવા માટે ઈશ્વરના ડાપણ અને જ્ઞાન ઉપર આધાર રાખવાથી આપણે આપણી જાતને નમ્ર કરી શકીએ છીએ. અને 13મી અને 14મી કલમમાં He was seeking God's mercy and grace. ઈશ્વરની કરુણા અને કૃપા માટે એ વિનંતી કરતો હતો. અને એમ જોઈએ છે કે મૂસાનું જીવન વિશે લખવામાં આવ્યું છે કે કેવી રીતે એ આટલો બધો પૃથ્વીની પટ ઉપરના લોકોમાં સૌથી વધારે એ નમ્ર એ કેવી રીતે થઈ શક્યો. અને કોઈકે સાચું જ કહ્યું છે, કોઈક વ્યક્તિની નમ્રતા તમારે જોવી હોય તો એની પ્રાર્થનાને જુઓ. ઇફ યુ વોન્ટ ટુ સી હિઝ હ્યુમિલિટી, લુક એટ હિઝ પ્રેયર લાઈફ. અને પાઉલના જીવન વિશે પણ આપણે એવું જ કહી શકીએ. ફિલિપી 3 અને 7 અને 8 કલમમાં આપણે જઈશું નહીં, પણ પાઉલની નમ્રતા પણ કેટલી મોટી. He had every reason
to boast about his achievements and to be justified in the eyes of the Lord through obedience to the law. નિયમશાસ્ત્રના પાલન દ્વારા એ ન્યાયી પામી શકે, ન્યાયી થઈ શકે એવી બધી જ લાયકાતો એના જીવનમાં હતી. પણ એણે શું કર્યું? પ્રભુ ઈસુ ખ્રિસ્તને દમસ્કના રસ્તા ઉપર જ્યારે એણે મળ્યો ત્યારે એણે કહ્યું કે મારું જે બધું આ ઉપલબ્ધિઓ છે, મારા જે અચીવમેન્ટ છે, દે આર નથિંગ. I count them nothing. I leave them as a dung. એને હું મળ સમાન ગણું છું, એને હું કચરા સમાન ગણું છું. જે ઓરિજિનલ લેંગ્વેજમાં જે શબ્દ વાપર્યો છે એવું નહીં હું અહીંયા આગળ યુઝ કરી શકું પુલપીટ ઉપરથી. એટલું ખરાબ એ શબ્દ એને માટે ત્યાં આગળ વાપર્યો છે પોતાની અચીવમેન્ટ્સને માટે. કેમ? જેથી કરીને હું ખ્રિસ્તને જાણું. સો દેટ આઈ મે નો ક્રાઇસ્ટ. I may know the power of his resurrection, and I may know Christ more and more. And so all these achievements are like nothing but to be flushed in a toilet. And he did it exactly. એની નમ્રતા બતાવે છે. ડૉક્ટર માર્ટિન લોઇડ જોન્સ, પ્રભુના સેવક, એમણે અદ્ભુત એવા પુસ્તકો લખ્યા છે અને એમણે એમના પુસ્તકની અંદર આ પ્રમાણે લખ્યું છે. ઇંગ્લિશમાં હું વાંચીશ ને પછી આપણે એને પ્રયત્ન કરીશું. ધ this beatitude comes between those who mourn over sin and those who hunger for thirst after righteousness. નમ્રતાની જે આ ધન્યતા છે એનું સ્થાન એ શોક કરનાર અને ન્યાયીપણાની ભૂખ અને તરસ ધરાવનાર ની વચ્ચે ત્યાં આગળ મૂકવામાં આવ્યું છે. અને પ્રભુના સેવક આ પ્રમાણે લખે છે કે this meekness denotes a humble and gentle attitude to others, which is determined by the true estimate of ourselves. Meekness is a true view of oneself, expressing itself in attitude and conduct with respect to others. અહીંયા જે લખવામાં આવ્યું છે કે બીજાઓ પ્રત્યે નમ્રતાભર્યું અને માયાળુપણું ધરાવતું વલણ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે એમ કહી શકીએ કે આપણે ખરા અર્થમાં આપણી જાતને નમ્ર કરી શકીએ છીએ. It is also a true estimate of ourselves. આપણી પોતાની જાતનું એ જે સાચું જે મૂલ્યાંકન છે એ બતાવે છે. અને આપણે થોડું આગળ રોમી 12 અને 3ના આધારે જોવા માટે પ્રયત્ન કરીશું. અને પછી લેખક આ પ્રમાણે લખે છે કે this makes him gentle, humble, sensitive, patient in all the dealings with others. Meek man is not proud of himself. He does not glory in himself. He does not assert himself. જે નમ્ર વ્યક્તિ છે એ બીજાઓ સાથેના સંબંધની અંદર એ નમ્રતાનું એ પ્રદર્શન કરે છે, એ માયાળુપણાનું પ્રદર્શન કરે છે, બીજાઓની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ રહે છે અને બીજાઓ સાથે એ ધીરજપૂર્વક વર્તન કરે છે. We all need that, isn't it? In dealing with each other, in a family relationship, husband-wife relationship, in a relationship between members of the church. We all need these qualities. અને જો આ નમ્રતા પ્રભુ આપણા જીવનમાં મૂકે તો હું ચોક્કસ માનું છું કે આ બધી બાબતો આપણા જીવનમાં દેખાશે. માયાળુપણું, બીજાઓની જરૂરિયાત પ્રત્યે સંવેદનશીલ. હું આવું બોલીશ ને આવી રીતે હું બિહેવ કરીશ તો મારા ભાઈ કે મારી બહેનને કેવું લાગશે? Immediately we'll stop speaking the way we talk to each other. If we have that kind of a meekness in our lives. And we all should pray that we should have that kind of a meekness. અને પેશન્ટ, ધીરજ રાખવાની જરૂર છે એકબીજા સાથે. કેટલી બધી વખતે આપણે ધીરજ ગુમાવી બેસીએ છીએ, નહીં? નાની નાની વાતમાં ધીરજ ગુમાવી બેસીએ છીએ. And then we end up in strained relationship in a church, in a family, between our kids, between husbands and wives, because we are not humble enough. એ નમ્ર વ્યક્તિ એ પોતે કદી અભિમાન કરતો નથી, એ પોતાના માટે કોઈ મહિમા શોધતો નથી અને એ બીજાઓ પર પોતાનું વર્ચસ્વ પણ સ્થાપિત કરતો નથી. He doesn't try to assert his own. કેટલી બધી વખતે આપણે આ બધી બાબતોને કારણે મુશ્કેલી અનુભવીએ છીએ, નહીં? I want to assert myself on others. I want to prove that I am right, you are not right, all others are not right. This is my viewpoint. It should be done this way. I don't agree with you. It's very easy to say like that, right? But does it show that we are humble and meek enough? We must be. We do not try to assert ourselves on others if we are meek. અને પછી મેં કહ્યું એ પ્રમાણે કે ઇટ્સ અ ટ્રુ એસ્ટિમેટ ઓફ અવર સેલ્સ. પોતાનું યોગ્ય એવું ત્યાં આગળ મૂલ્યાંકન. રૂમો અને પત્ર અને તેનો
12મો અધ્યાય અને તેની 3જી કલમ તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. રોમી 12 અને 3 ત્યાં આગળ પાઉલ પ્રેરિત આ પ્રમાણે આપણને સલાહ આપે છે. વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાંનો દરેક જણને કહું છું કે પોતાને જેવો ગણવો જોઈએ તે કરતાં વિશેષ ન ગણવો, પણ દેવે જેટલે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે તેમ તેના પ્રમાણમાં નમ્રતાથી દરેકે પોતાને યોગ્ય ગણવો. Do not think of yourself too high, neither do not think yourself too low. Both are dangerous, but we must have a sober judgment of our own selves. પોતાને વિશ્વાસના પ્રમાણમાં યોગ્ય ગણવા વિશે આપણને કહેવામાં આવ્યું છે. ઘણી બધી વખતે આપણે આનાથી વિપરીત વર્તન કરી બેસીએ છીએ. આપણે આપણી જાતને ઘણી વખતે વધારે ઊંચા અથવા મહત્ત્વના સમજીએ છીએ, અને કેટલીક વખતે આપણે જે છીએ એનાથી આપણી જાતને નીચા સમજીએ છીએ. બોથ થિંગ્સ આર એબ્સોલ્યુટલી ડેન્જરસ. દે આર એક્સ્ટ્રીમ્સ. If you consider yourself too high than what you are, then you are ending up in pride, and it can lead to spiritual destruction. If you think you are very low, તમારા વિશ્વાસમાં પ્રભુએ તમને જે સ્થાન આપ્યું છે એનાથી તમે બહુ પોતાની જાતને નીચા જ ગણ્યા કરો, then it is possible that it will lead us to self-low esteem, which is really a problem in South Asians in this country, isn't it? We must be fair in judging ourselves, and this is a true humility. અને માર્ટિન લોઇડ જોન્સ પ્રભુના સેવકે એમ કહ્યું કે હું પ્રભુની આગળ જ્યારે પ્રાર્થના કરતો હોઉં છું ત્યારે હું ચોક્કસપણે એવું કહું છું કે પ્રભુ હું કંગાળ પાપી વ્યક્તિ છું, મારા પર દયા કરો. ઇટ ઇઝ વેરી ઇઝી ટુ એક્સેપ્ટ ધેટ થિંગ ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ લોર્ડ, રાઈટ? પણ હું આગળ ચર્ચની બહાર ઊભો રહું અને જઈને મને ત્યાં આગળ ચર્ચનો એક વ્યક્તિ આવીને એવું કે તમે કંગાળ અને પાપી વ્યક્તિ છો, તો કહે છે કે મારા હાથ પછી ઊભા જ ના રહે. I would feel like slapping that person. And if that is the case, then I am not a truly humble person. We like to judge ourselves in the right way when we are judging ourselves in the presence of the Lord. But we do not like other people to say the same words. And if we are not hurt by that, and if we do not respond it with a slap, that is a true humility. It is very difficult standard that we are talking about, but this is what the Word of God is talking to us. ગલાતી 5 અને 22-23 પવિત્ર આત્માના ફળ વિશે ત્યાં લખવામાં આવ્યું છે. લખ્યું છે ને ત્યાં આગળ જે એસ્પેક્ટ્સ આપ્યા છે ફ્રૂટ ઓફ ધ હોલી સ્પિરિટના, એમાં નમ્રતાનો પણ સમાવેશ થાય છે. ઇટ ઇઝ અ ફ્રૂટ ઓફ ધ હોલી સ્પિરિટ. અને એટલા માટે પવિત્ર આત્માને જેટલા વધારે આપણે નિયંત્રિત કરવા દઈએ છીએ આપણી જાતોને, જેટલા વધારે પવિત્ર આત્માને આપણે આપણા જીવનમાં સ્થાન આપીએ છીએ અને આધીન થઈએ છીએ, એનાથી ભરાતા જઈએ છીએ, એટલા જ આ પવિત્ર આત્માનું જે ફળ છે એ આપણા જીવનની અંદર દેખાય છે. વી મસ્ટ બી સિકિંગ ફોર ધેટ. અને પહેલો પિત્તર અને તેનો 5મો અધ્યાય અને 5 અને 6 કલમમાં ત્યાં આગળ એનો સેવક પિત્તર ત્યાં આગળ આપણને બહુ જ સરસ રીતે લખે છે. પહેલો પિત્તર અને તેનો 5મો અધ્યાય અને તેની 5 અને 6 કલમ. 1 Peter chapter 5 verses 5 and 6. એ જ પ્રમાણે જુવાનો તમે વડીલોને અધીન થાઓ અને તમે સઘળા એકબીજાની સેવા કરવાને સારું નમ્રતા પહેરી લો, કેમ કે દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે. એ માટે દેવના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચ પદે મૂકે. અહીંયા આગળ એક બહુ જ મોટો એવો કિંગડમ પ્રિન્સિપલ, દેવના રાજ્યનો જે સિદ્ધાંત એ તો આપણને જોવા મળે છે. હ્યુમિલિટી કમ્સ બિફોર એક્ઝલ્ટેશન. પહેલાં નમ્રતા આવે છે અને પછી જ પદોન્નતિ અથવા તો આગળ ઉપર પ્રભુ આપણને લઈ જાય છે. ઇફ યુ આર નોટ હમ્બલ ઇનફ in the presence of the Lord, then we cannot expect God to raise us up and use us for His glory. Humility is the prerequisite of being humble. એટલા જ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં પેલા નાના બાળકને તેઓની વચમાં ઊભું રાખ્યું. જ્યારે આર્ગ્યુમેન્ટ થયો શિષ્યોની વચ્ચે કે કોણ મોટું છે આપણામાંથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પેલા નાના બાળકને લાવીને ઊભું કર્યું અને કહ્યું કે જે કોઈ આ બાળકની માફક પોતાને દીન કરતું નથી એ દેવના રાજ્યને યોગ્ય નથી. This is the standard that God is setting up. અને પછી આપણે જોઈએ છે ત્યાં આગળ આપણને એક આશીર્વાદ પ્રોમિસ કરવામાં આવ્યો છે. પૃથ્વીનું વતન પ્રાપ્ત કરશે.
How can we inherit the earth? How can we have this blessing in our lives? અને એ જો આપણે જોવું હોય તો થોડી કલમો આપણે જોવી પડશે. ગીતશાસ્ત્ર 37 અને તેની 37મો અધ્યાય તમે ખોલીને રાખશો. એમાંથી કેટલીક કલમો તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. We are going to look into Psalm 37 verses 1, 9 and 11. દાઉદ દ્વારા લખવામાં આવેલું આ ગીત, ત્યાં આગળ લખ્યું છે કે ભૂંડું કરનારાઓને તું ખીજવાઈશ નહીં અને અન્યાય કરનારાઓની ઈર્ષા કરીશ નહીં. 9મી કલમમાં લખ્યું છે, કેમ કે દુષ્કર્મીનો સંહાર થશે, પણ યહોવા પર ભરોસો રાખનારાઓ દેવનું વતન પ્રાપ્ત કરશે. અને પછી આગળ પદ 35 અને 36મી કલમમાં, અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની પેઠે મોટા સામર્થ્યમાં મેં દુષ્ટને ફેલાતો જોયો. ફરીથી હું ત્યાં થઈને ગયો, પણ તે ત્યાં નહોતો. મેં તેને શોધ્યો, પણ તેનો પત્તો લાગ્યો નહીં. ત્યાં આગળ આપણને જે ચિત્ર આપવામાં આવ્યું છે, ભૂંડું કરનારાઓ, જે લોકો પોતાને પાવરફુલ સમજે છે, જે લોકો બીજા ઉપર રૂલ કરવા માટે કોશિશ કરે છે, જે લોકો એક યા બીજા પ્રકારે પોતાના સામર્થ્યને અને પોતાના પ્રભાવને જાળવી રાખવા પ્રયત્ન કરે છે, એવા લોકોથી આપણે ખીજવાઈએ નહીં, એમની ઈર્ષા કરીએ નહીં. કારણ કે ઈશ્વરનું જે વચન છે તો એ છે કે દેવ નમ્ર માણસો ઉપર કૃપા કરે છે. The godless may boast and show their power, yet real possession never comes to them. What is the real possession that we are talking about? Real possession એટલે શું? માણસ શા માટે આટલી બધી મહેનત કરીને પૈસો મેળવવાના માટે, પ્રસિદ્ધિ મેળવવા માટે પ્રયત્ન કરે છે? He wants to be happy. He wants to be joyful. He wants to enjoy the peace. Right? પરંતુ આપણે એનાથી ઊંધું જ જોઈએ છે. રાઈટ? જગતમાં જો ખુશી, આનંદ અને શાંતિ જો પૈસાદાર લોકોની પાસે જ હોત તો પૈસાદાર લોકોએ આપઘાત કરવો નહીં પડતે. Those rich and famous people, Hollywood and Bollywood stars who have lots of money and lots of fame, would not commit suicide if they would be really happy in their lives. It eludes them really. Because there is no true happiness and joy without the Lord Jesus Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય જે સાચું સુખ અને સાચી શાંતિ એ બીજી કોઈ વસ્તુમાં આપણને મળી શકે એમ નથી. નમ્ર થઈએ છીએ જ્યારે આપણે, ત્યારે પ્રભુ આપણને એનો આશીર્વાદ આપે છે. The meek know what it is to live and reign with Christ, can enjoy and possess the earth which belongs to Christ. આ જે નમ્ર લોકો એ જાણે છે કે સંતોષથી કેવી રીતે રહેવું અને સાચું સુખ, આનંદ અને શાંતિનો અનુભવ કરીને તેઓ સાચા અર્થમાં પૃથ્વીનું વતન પામે છે. 1 કોરિન્થીના તેનો 3જો અધ્યાય અને તેની 22મી કલમ, ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે આ જે પૃથ્વી છે તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની છે. It belongs to Christ, right? And so if we are believing in him, then we will have this as inheritance. 1 કોરિન્થીના તેનો 3જો અધ્યાય અને તેની 22મી કલમ, ત્યાં લખવામાં આવ્યું છે કે પાઉલ કે અપોલોસ કે કેફા કે જગત કે જીવન કે મરણ કે વર્તમાનના કે ભવિષ્યના વાના એ સર્વ તમારા છે અને તમે ખ્રિસ્તના છો અને ખ્રિસ્ત દેવનો છે. આ વચન આપણને આ કારણ માટે આપવામાં આવ્યું છે. While we live, God has promised us that if we become meek as he expects us to do, we will be blessed with peace, joy and happiness. જ્યારે ગયા વખતે હું એ વાત કરતો હતો, let me clarify it before we go further. ગયા વખતના સંદેશામાં શોક કરનારાઓ વિશે આપણે જોતા હતા, ત્યારે મેં એવું કહ્યું હતું કે બાઇબલમાં લખ્યું છે કે શોક કરો, શોક કરનારાઓને ધન્ય છે. અને પછી મેં એવું પણ કરેલું કે આનંદની વાત મેં કરી હતી. પણ આઈ વોઝ ટોકિંગ અબાઉટ ફન દેટ ધ વર્લ્ડલી થિંગ્સ કેન ગીવ. હું એ જે આનંદ પ્રભુ આપણને આપે છે એના બાળકો તરીકે, એના પર વિશ્વાસ કરવાથી, એની પાછળ ચાલવાથી, એ આનંદ જે આત્મિક આનંદ છે એ જુદી બાબત છે. આઈ વોઝ ટોકિંગ અબાઉટ ધ ફન that people are trying to get through entertainment, through sports, through movies, through TV channels and so many other things. But I was talking about that real peace and joy that comes to us when we actually accept Jesus Christ in our hearts and we become meek and humble. અને આ આશીર્વાદ જે છે પૃથ્વીનો એ ભવિષ્યને માટે પણ છે. 1 કોરિન્થીના 6 અધ્યાયને તેની 2જી કલમમાં ત્યાં આગળ પાઉલ શું લખે છે? ત્યાં આગળ લખ્યું છે કે સંતો જગતનો ન્યાય કરશે. એ શું તમે જાણતા નથી? જો તમારાથી જગતનો ન્યાય કરવામાં આવે તો શું તમે તદ્દન નજીવી તકરારનો ચુકાદો કરવાને નાલાયક છો?
સંતો, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને એક મોટું સ્થાન પ્રભુએ આપ્યું છે. આપણને સર્વ પ્રભુ સંતો કહે છે. વી આર ઓલ સેન્ટ્સ ઇન ક્રાઇસ્ટ. નવો જન્મ પામેલ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરનાર વ્યક્તિ હી ઇઝ અ સેન્ટ ઇન ધ આઈઝ ઓફ ધ લોર્ડ. અને એ સંતો જગતનો ન્યાય કરશે. અને બીજો તિમોથી અને તેનો બીજો અધ્યાય અને તેની 12મી કલમમાં ત્યાં આગળ પાઉલ પ્રેરિત એ બાબત બતાવે છે કે એક દિવસે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રાજ કરવાના છે. 2 Timothy chapter 2 and verse 12 ત્યાં લખ્યું છે કે જો આપણે અંત સુધી ટકી રહીએ તો તેની સાથે રાજ પણ કરીશું. જો આપણે તેનો નકાર કરીએ તો તે આપણો પણ નકાર કરશે. અને પ્રકટીકરણના 20મા અધ્યાય અને તેની 4 ને 4 થી 6 કલમ તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. આ ફ્યુચર બ્લેસિંગ્સ વિશે ત્યાં આગળ લખવામાં આવ્યું છે. પ્રકટીકરણ 4 અને તેની 20 અને 4 અને 6 કલમ. રેવલ્યુશન ચેપ્ટર 20 વર્સિસ 4 to 6. પછી મેં રાજ્યાસનો જોયા ને તેઓ પર જે લોક બેઠેલા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. અને ઈસુની શાહીદીને લીધે તથા દેવના વચનને લીધે તેઓનો શિરચ્છેદ થયો હતો તથા જેઓએ સ્વાપદની તથા તેની મૂર્તિની પૂજા નહોતી કરી અને પોતાના કપાળ ઉપર અથવા પોતાના હાથ પર તેની છાપ લીધી નહોતી તેઓના આત્માઓને મેં જોયા. તેઓ જીવતા થયા અને ખ્રિસ્તની સાથે 1000 વર્ષ સુધી રાજ કર્યું. ધ મિલેનિયમ રૂલ ઓફ જીસસ ક્રાઇસ્ટ. જ્યારે શૈતાનને અને એના દૂતોને ફેંકી દેવામાં આવશે અને પછી 1000 વર્ષ સુધી પૃથ્વી ઉપર ઈસુ ખ્રિસ્તનું રાજ્ય સ્થાપિત કરવામાં આવશે, ત્યારે તમે ને હું, જે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપર પ્રેમ કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના તારનાર તરીકે સ્વીકારે છે, નવો જન્મ પામ્યા છે, એવો આપણે એમની સાથે રાજ્યાસન ઉપર બેસીશું. વી વિલ બી સિટિંગ એઝ જજીસ and we will literally rule the earth. This is the future blessing that we can expect if we humble ourselves, if we consider ourselves meek in the eyes of God and meek in the eyes of others. Then this is a future blessing that God is promising to me and you. Isn't it wonderful? I was excited to read this passage. What a blessing, what a reward. પ્રભુ આ વચનો સમજવાના માટે આપણને સહાય કરે. પ્રાર્થના કરીએ.